ઓમ નમઃ શિવાય. નમસ્તે. આજે હું આપ સૌ સમક્ષ આપણા હિન્દુ ધર્મના એક શુભ તહેવાર ધનતેરસ વિશે કંઈક કહેવા આવ્યો છું. ધનતેરસનો દિવસ દિવાળીની ઉજવણીની શરૂઆતનો પ્રથમ દિવસ માનવામાં આવે છે. આ દિવસ કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષની તેરસી તિથિએ ઉજવવામાં આવે છે. ધન એટલે ધન સમૃદ્ધિ અને સુખ સમૃદ્ધિનું પ્રતીક, જ્યારે તેરસ એટલે 13મી તિથિ. આ દિવસે ભગવાન ધન્વંતરી, જે આયુર્વેદ અને આરોગ્યના દેવતા છે, તેમના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. માન્યતા પ્રમાણે સમુદ્ર મંથન સમયે ભગવાન ધન્વંતરી અમૃત ભરેલો કળશ લઈને પ્રકટ થયા હતા, એટલે આ દિવસને આરોગ્ય અને સંપત્તિ બંનેનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરોમાં સોના ચાંદીના દાગીના, નવા વાસણો કે ધાતુની વસ્તુઓ ખરીદે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલી વસ્તુ ઘરમાં લક્ષ્મીજીનું આગમન કરાવે છે. ઘરોમાં સ્વચ્છતા રાખવામાં આવે છે અને લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે અને સૌ એકબીજાને શુભકામનાઓ પાઠવે છે. આ દિવસે લોકો આરોગ્ય માટે ભગવાન ધન્વંતરીની પ્રાર્થના કરે છે અને સમૃદ્ધિ માટે લક્ષ્મીજીના આશીર્વાદ મેળવે છે. ધનતેરસનો તાત્પર્ય માત્ર ધન સંપત્તિ સુધી જ મર્યાદિત નથી, પરંતુ સાચું ધન તો આપણા સ્વાસ્થ્ય, પ્રેમ, પરિવાર અને સદગુણો છે. જો તે આપણામાં છે તો આપણે સાચે જ ધનવાન છીએ. તો ચાલો આ ધનતેરસે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે માત્ર સોનું ચાંદીનું નહીં, પણ સારા વિચારો અને સ્વાસ્થ્યનું ધન પણ વધારશું. સૌને ધનતેરસની શુભકામનાઓ. જય મા લક્ષ્મી.